નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, 29 સપ્ટેમ્બર 2025 સોમવાર આસો નવરાત્રિની આઠમની તિથિના દિવસે કરો નવ લવિંગ વાળો આ એક ઉપાય. માં ભગવતી દુર્ગાજીના આશીર્વાદથી તમારા જીવનના દરેક કષ્ટોમાંથી તમને તરત જ મુક્તિ મળી જશે. તમારી દરેક મનોકામના પૂરી થશે અને મિત્રો, ખુશીઓથી તમારું ઘર ભરાઈ જશે. તમે કરોડપતિ બની જશો. કારણ કે મિત્રો, આ વખતે સોમવારે આસો મહિનાની આઠમની તિથિના દિવસે ઘણા બધા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જે ઘણા વર્ષો પછી આવ્યું છે. આથી મિત્રો, આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે આ લવિંગ વાળો ઉપાય જરૂર કરવો જોઈએ, જે મોરારી બાપુએ પોતાની હમણાંની જ કથામાં અહીં બતાવ્યો છે. તો મિત્રો, આ ઉપાય તમારે કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે, આ બધી જાણકારી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. જુઓ, આ દિવસ એટલો ખાસ અને એટલો મહત્વપૂર્ણ હોય છે કે જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે 29 સપ્ટેમ્બર 2025 સોમવારે આસો મહિનાના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી જ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. અને ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ જરૂર મળ્યું છે. જો તમે પણ આ ઉપાય 29 સપ્ટેમ્બર 2025 સોમવારે આસો નવરાત્રિના દિવસે કરવા માંગતા હોવ તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સાંભળી લેજો, સમજી લેજો અને પછી કરજો. તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે, જેમ કે પિતૃદોષ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારની મંગળકારક દોષ પણ હોઈ શકે છે અને પણ ઘણા પ્રકારનો દોષ હોય છે, કાંઈ પણ હોઈ શકે છે. પણ તમારે આ ઉપાય કરવા માટે પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી. 29 સપ્ટેમ્બર 2025 આસો નવરાત્રિની આઠમની તિથિના દિવસે આ લવિંગ વાળો ઉપાય તમારે કરી લેવાનો છે. મિત્રો, હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે કયા સમયે કરવાનો છે. તો સૌથી પહેલી વાત મિત્રો, આપણે સમજીએ છીએ કે આ લવિંગ વાળો ઉપાય કોને કરવાનો છે. તો જુઓ, અહીં સીધી વાત છે કે આ લવિંગ વાળો જે ઉપાય છે તે શા માટે કરવામાં આવી રહ્યો છે. તે મનોકામનાને પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારું કોઈ મોટું કામ છે જે નથી થઈ રહ્યું, તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો મિત્રો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસેથી પૂર્ણ કરાવવી હોય. અને જો કોઈ પણ માતાઓ બહેનો જે પોતાના ઘરની સુખ શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગતી હોય, તો ઘરની જે મોટી માતાઓ બહેનો હશે તે આ લવિંગ વાળો ઉપાય વિશેષ રૂપથી કરે. કારણ કે માતાઓ બહેનો ઘરની લક્ષ્મી હોય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે તો તેનું ફળ ખૂબ જલ્દી મળી જાય છે મિત્રો, અને ખૂબ મોટું થઈને મળે છે. અનાથ આ ઉપાય કોઈ પણ વ્યક્તિ કરી શકે છે, ભલે તે મોટો હોય, ભલે તે નાનો હોય, ભલે તે બાળક હોય. જે વ્યક્તિને આ લવિંગ વાળો ઉપાય સમજાઈ ગયો, તે વ્યક્તિ આ લવિંગ વાળો ઉપાય આસો નવરાત્રિની આઠમની તિથિના દિવસે જરૂર કરે. કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે. કારણ કે 29 સપ્ટેમ્બરના 2025ના સોમવારે આસો નવરાત્રિના દિવસે માતા લક્ષ્મીજી ખૂબ આસાનથી પ્રસન્ન થઈ જાય છે. તો ચાલો હવે આપણે સમજીએ કે આ લવિંગ વાળો ઉપાય તમારે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે. તો જુઓ મિત્રો,
આ 29 સપ્ટેમ્બર 2025 સોમવારના દિવસે કરવામાં આવનારો આ નવ લવિંગ વાળો જે ઉપાય છે તે ખૂબ રૂપથી સાંજના સમયનો રહે છે, પ્રદોષ કાળનો રહે છે. હવે ભાઈ, પ્રદોષ કાળનો સમય પણ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન બની જાય છે કે ભાઈ આ સમય ક્યારે હોય છે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી આ સમય હોય છે, જેથી અમે ઉપાય માટે કરવાનો સમય ખબર પડી જાય. તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષ કાળનો જે સમય એક સમય હોય છે, સાંજનો સમય તે હોય છે સાંજના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યાની વચ્ચેનો. મિત્રો, આ સમયની વચ્ચે તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું ફળ જરૂર મળશે. તો સાંજના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યાની વચ્ચે તમે લોકો આ નવ લવિંગ વાળો ઉપાય કરી શકો છો. તો ભાઈ, ઘણા બધા લોકો અહીં એ પ્રશ્ન પણ જરૂર કરે છે કે ભાઈ અમે તો નોકરી પર જઈએ છીએ, અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં અમને થોડું મોડું થઈ જાય છે, તો તે જગ્યાએ અમારે શું કરવું જોઈએ બતાવો મિત્રો. તો જુઓ મિત્રો, તે લોકોને પણ ટેન્શન લેવાની જરૂર નથી. તો જો તમે લોકો આ ઉપાય સાંજના સમયે પ્રદોષ કાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું પણ થઈ જાય છે, તમે 7 વાગ્યા સુધી નથી પહોંચી શકતા તમારે ઘરે, તો ભાઈ તમે 7 કે 8 વાગ્યા સુધી પણ જો ઉપાય કરશો તો પણ ચાલશે. અને જો આનાથી પણ થોડું મોડું થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો મિત્રો. કારણ કે 29 સપ્ટેમ્બર 2025 સોમવાર આસો નવરાત્રીનો દિવસ છે. આ દિવસ ખૂબ જ ઓછો આવે છે, આખા વર્ષમાં એકવાર. આથી જ્યારે તમને મોકો મળી જાય ત્યારે તમે આ ઉપાય જરૂર કરી લેજો. કોઈ પણ ઉપાય હોય તમે ક્યારેય પણ કરી શકો છો. સોમવારના દિવસે બસ કોશિશ કરજો કે સમયની થોડી અંદર જ કરી લો. પણ કોઈ કારણસર જો ન કરી શકો તો પછી તમે થોડું મોડું પણ કરી શકો છો. તમને ઉપાયનું ફળ જરૂર મળશે. પૂજ્ય ગુરુજીએ કહ્યું છે કે જ્યારે પણ સોમવારે આસો નવરાત્રિનો દિવસ પડે તો તમારે માત્ર 9 લવિંગ વાળો ઉપાય કરવાનો છે. આનાથી તમારા જીવનમાં જો ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે, જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણી વાર તમે પ્રયાસ ખૂબ કરો છો, મહેનત ખૂબ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્ત થઈ શકતું નથી. તમે મહેનત કરવા છતાં પણ સફળ નહીં થઈ શકતા. તમે તમારા વેપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો, કોઈ પણ કાર્યમાં જો તમે તે અસફળ થઈ રહ્યા હોવ અથવા પછી તમને ધનની હાનિ થઈ રહી હોય તો ગુરુજીએ કહ્યું કે તમારે આ નાનકડો ઉપાય આ સોમવારના દિવસે જરૂર કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે. પરંતુ તે પહેલા એક પ્રાર્થના, જો તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો કૃપા કરીને ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. આજનો આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે સોમવારે આસો નવરાત્રિની આઠમની તિથિમાં કરવામાં આવતા 3 વિશેષ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે, તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે. જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા છે, સમસ્યાઓ ચાલી રહી છે, તો તેમને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે. ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા બતાવેલા સૌથી પહેલા ઉપાય વિશે વાત કરીએ મિત્રો. તો આ ઉપાય માટે તમારે સૌથી પહેલા જરૂર પડશે 9 લવિંગની. હવે 9 લવિંગ 29 સપ્ટેમ્બર 2025 સોમવાર આસો નવરાત્રિની આઠમની તિથિની રાત્રે 9 લવિંગ ઘરમાં આ જગ્યા પર ફેંકી દેવાથી રાતોરાત ભાગ્ય ચમકી જશે અને 1 મહિનાની અંદર જ કરોડપતિ બની જશો મિત્રો. તો મિત્રો, વર્ષ 2025માં આસો નવરાત્રિ શરૂ થઈ ગઈ છે અને એવું સમજી લો કે આ એક ઉપાય જે તમારે 9 લવિંગથી કરવાનો છે. આ ઉપાય તમે નવરાત્રિના 9 દિવસમાંથી કોઈ પણ એક દિવસે કરી લેજો. માત્ર એકવાર આ ઉપાય તમારે કરવાનો છે અને એવો ઉપાય છે જે તમારા ભાગ્યને એવી રીતે ચમકાવી દેશે કે ક્યારેય તમારા જીવનમાં કોઈ દુઃખ, કોઈ સંકટમાં દુર્ગા નહીં આવવા દે.
હવે જુઓ, નવ લવિંગનો આ જે ઉપાય છે તે નવરાત્રિમાં તમે આઠમના દિવસે પણ કરી શકો છો અને નોમના દિવસે પણ કરી શકો છો, કારણ કે નવરાત્રિમાં આવતી આઠમ અને નોમનો દિવસ ખૂબ જ મોટો હોય છે. અને આ દિવસે જો તમે આ ઉપાય કરો છો કે નવરાત્રિમાં કોઈ પણ દિવસે કરો છો, તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા બહાર થઈ જશે. જેટલી પણ ખરાબ શક્તિઓ જે છે પણ નજર દોષ હશે કે જે પણ તમારા ઘરમાં ધનની કમી છે, પૈસા નથી આવતા, પૈસા તમારા હાથમાંથી નથી ટકતા, તમારી પાસે નથી રહેતો, બધી સમસ્યાઓનો હલ તમને આ લવિંગથી મળી જશે. તો નવરાત્રિના જે 9 દિવસ હોય છે તે મા દુર્ગાને સમર્પિત હોય છે. મા દુર્ગાના 9 સ્વરૂપની આપણે પૂજા કરીએ છીએ. સાથે સાથે લવિંગ વગર નવરાત્રિની પૂજા અધૂરી હોય છે. ભલે પછી તે આસો મહિનાની હોય કે ચૈત્ર નવરાત્રિ હોય કે ગુપ્ત નવરાત્રિ હોય, તો 4 પ્રકારની નવરાત્રિ વર્ષમાં આવે છે. આ ઉપાય તમે કોઈ પણ નવરાત્રિમાં કરી શકો છો. હવે જુઓ મિત્રો, આ જે ઉપાય છે લવિંગનો, તે તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાને પણ વધારશે. અને જે લોકો દેવાને લઈને પરેશાન છે કે ધન જેમની પાસે નથી ટકતું, તેમના ઘરમાં પણ ધન ટકશે. જે લોકો ખૂબ કહે છે કે ઘરમાં ખોટા ખર્ચા થઈ રહ્યા છે, ખૂબ બીમારીઓમાં પૈસા જઈ રહ્યા છે, ખૂબ જ વિશેષ અને ખૂબ જ ઉત્તમ છે નવલવિંગ માતાનું સ્વરૂપ હોય છે. તમે બધા જાણો છો કે લવિંગ જે હોય છે તે શિવ અને શક્તિનું સ્વરૂપ હોય છે. લવિંગ વગર મા દુર્ગાનું પૂજન અધૂરું હોય છે. નવરાત્રિની પૂજા જ અધૂરી હોય છે, કારણ કે લવિંગનું પૂજન સૌથી વધુ નવરાત્રિમાં કરવામાં આવે છે. લવિંગ મા દુર્ગાને સૌથી પ્રિય હોય છે. અને જે વ્યક્તિ લવિંગનો ઉપાય જ્યારે નવરાત્રિમાં કરે છે તે પોતાના ભાગ્યને ચમકાવી લે છે. હવે જુઓ મિત્રો, ભાગ્યમાં દુઃખ લખ્યા છે, કષ્ટ લખ્યા છે, તે પણ ભાગ્યથી દૂર થઈ જશે. અને રાતોરાત તમારું જે ભાગ્ય છે તે તમારો સાથ આપવા લાગશે. પછી તમે તમારા જીવનમાં બધું મળશે જે પણ તમે તમારા જીવનમાં ઈચ્છો છો. ઘણા બધા લોકો છે જે ઈચ્છે છે કે તેમની પાસે ધન આવવાનું શરૂ થઈ જાય. કેટલાક લોકો એવા પણ છે જે કહે છે કે ધન તો છે પરંતુ ધન વધતું નથી, પૈસામાં વૃદ્ધિ નથી થતી. તો એવું સમજી લો કે આ ઉપાય કરવાથી ધન આવશે પણ અને ધન વધશે પણ. બીજી વાત, જે લોકો ખૂબ કહે છે કે નોકરી નથી લાગી રહી, સફળતા નથી મળી રહી, જીવનમાં ખૂબ પાછળ છે, તે લોકોને ખૂબ લાભ થશે, કારણ કે આ ઉપાય કરવાથી તમારી મનોકામના પણ પૂરી થાય છે. અને સૌથી મોટી વાત, તમારા ઘરમાં કોઈ ખરાબ શક્તિ, નકારાત્મક ઉર્જા અંદર નથી આવતી. અને જો અંદર છે તો તરત જ તમારા ઘરમાંથી બહાર થાય છે. અને જુઓ, જ્યાં સકારાત્મક ઉર્જા વધારે હોય છે ત્યાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ હોય છે. અને લવિંગ જ્યાં હોય છે ને ત્યાં ક્યારેય ખરાબ શક્તિઓને રોકવા નથી દેતી, નજર દોષને રોકવા નથી દેતી. આથી લવિંગનો આ ઉપાય નવરાત્રિમાં જરૂર કરો, કારણ કે લવિંગનો ઉપાય તમારા જીવનના જેટલા પણ કષ્ટ અને દુઃખ છે ને તેમને દૂર કરી દેશે. ચાલો વાત કરી લઈએ ઉપાયને કઈ રીતે તમારે કરવાનો છે. સૌથી પહેલાં તો તમારે 9 ફૂલ વાળી આખી લવિંગ લેવાની છે. એક પણ લવિંગ તૂટેલી ન હોય, ખંડિત ન હોય. આ વાતનું બિલકુલ ધ્યાન રાખજો મિત્રો, કારણ કે જો લવિંગ તૂટેલી હશે, ખંડિત હશે તો આ ઉપાય સફળ નહીં થાય. 9 ફૂલવાળી લવિંગ લેવાની છે. એક લેવાનો છે તમારે નાડા સળી, એટલે કે મૌલી દોરો જેને આપણે કહીએ છીએ, ઠીક છે ને. પીલા કલરનો પણ લઈ શકો છો, લાલ કલરનો લઈ શકો છો, કોઈ પણ કલરનો તમે લઈ શકો છો, મૌલીનો દોરો, ઠીક છે ને. હવે તમારે શું કરવાનું છે કે આ જે મૌલીનો દોરો છે તેની અંદર જ તમારે એક એક કરીને આ 9 લવિંગ બાંધી દેવાના છે, ઠીક છે ને. ગાંઠ લગાવીને 9 લવિંગ તમે બાંધી દેશો અને એક માળા બનાવી લેજો. 9 લવિંગની એક માળા. હવે તમારે શું કરવાનું છે,
આ માળાને પોતાના ઘરના દરવાજા પર લટકાવી દેવાની છે. અંદરની તરફ મિત્રો, અંદરની તરફ તેને લટકાવી દેવાની છે. અને નવરાત્રિમાં તમારે જેમ કે માની લો તમે આજે દિવસે પણ કર્યું છે, તો નોમ એટલે કે નવમી તિથિ જે હોય છે તે દિવસ સુધી તમે આને લટકાવેલું રહેવા દેશો. હવે માની લો આ ઉપાય તમે નોમના દિવસે કરી રહ્યા છો કે આઠમના દિવસે કરી રહ્યા છો, તો તમારે શું કરવાનું છે? નોમના દિવસે આખો દિવસ જો સવારમાં તમે લટકાવી રહ્યા છો તો આખો દિવસ આ નવ લવિંગ તમે તમારા ઘરમાં લટકાવેલી રહેવા દેશો. આઠમે કરી રહ્યા છો ત્યારે પણ લટકાવેલી રહેવા દેશો. તેનાથી પહેલા કરી રહ્યા છો તો તમારે પણ તમારે નોમ સુધી આ લવિંગની માળાને તમારા ઘરમાં લટકાવેલી રહેવા દેવાની છે. અને જ્યારે દસમની તિથિ હશે એટલે કે નોમ પછી જે 10મો દિવસ હોય છે તે દિવસે તમારે આ માળા ઉતારવાની છે અને કોઈ પણ ઝાડ છોડની નીચે તમે તેને રાખી દો. અને જો તમારા ઘરની આસપાસ એવી જગ્યા હોય કે જ્યાં શુદ્ધ જળ હોય, પાણી વહેતું હોય, કોઈ પવિત્ર નદી હોય, કોઈ પવિત્ર તળાવ હોય જેમાં સાફ પાણી હોય, ત્યાં પણ તમે તેને પ્રવાહિત કરી શકો છો. હવે જુઓ, નવ લવિંગની માળા ઘરમાં લટકાવવાથી શું થાય છે. સૌથી પહેલાં તો તે શિવ અને શક્તિનું સ્વરૂપ છે, તો તમારી જેટલી પણ મનોકામનાઓ હોય છે તે પૂરી થાય છે. બીજી વાત, નવ માતાજીના સ્વરૂપથી તમારા ઘરમાં હંમેશા ધાન્ય આવે છે, સુખ આવે છે, વૈભવ આવે છે અને તમે સમજી લો કે 1 વર્ષની અંદર મહાધની, મહાકરોડપતિ પણ તમે બની જાઓ છો. કારણ કે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા હતી, જે પણ ખરાબ શક્તિઓ હતી, જે કારણથી પણ ઘરમાં પૈસા નહોતા આવી રહ્યા, તે બધી વસ્તુઓ દૂર થાય છે. હવે સાચી શ્રદ્ધા સાથે જે વ્યક્તિ આ ઉપાય કરે છે તે તેનો ચમત્કાર થોડા દિવસોની અંદર જ પોતાના જીવનમાં જોઈ લે છે. તો આ ઉપાય કરજો અને પછી જો જીવનમાં કેટલા મોટા ચમત્કાર થાય છે. નવરાત્રિનો ખૂબ જ ઉત્તમ ઉપાય છે. જરૂરથી આ ઉપાય કરજો. ચાલો વાત કરી લઈએ હવે બીજા ઉપાયની, જે છે તમારા ઘરમાં સ્થિર લક્ષ્મીના વાસ માટે. મતલબ એવા ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મી આવે છે અને ક્યારેય એવા ઘરને છોડીને નથી જતા. તમારે શું કરવાનું છે મિત્રો? અહીં તમારે લેવાનું છે એક ગુલાબનું ફૂલ, સાથે સાથે આખી 2 ફૂલવાળી લવિંગ લેવાની છે. એક પણ લવિંગ ખંડિત ન હોય, તૂટેલી ન હોય, ઠીક છે ને? 2 આખી લવિંગ લેશો, 1 ફૂલ લેશો ગુલાબનું, 1 દેશી ઘીનો દીવો તૈયાર કરશો અને ઘરના મંદિરમાં બેસી જશો. દીવો લાંબી વાટનો તૈયાર કરવાનો છે. સૌથી પહેલા આ દીવો તમારે પ્રગટાવવાનો છે તમારા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની સામે. મા લક્ષ્મીનું પૂજન કરવાનું છે. ઉપાય સાંજનો છે. નવરાત્રિમાં કોઈ પણ સાંજે કરજો, પણ ઉપાય કોશિશ કરજો કે સાંજના સમયે તમે આ ઉપાય કરો. સૌથી પહેલા ઘીનો દીવો પ્રગટાવશો, પછી ગુલાબના ફૂલમાં 2 લવિંગ રાખીને મા લક્ષ્મીને અર્પિત કરવાની છે. ત્યાર પછી તમે મા દુર્ગાની પૂજા પણ કરજો. જે રીતે પણ તમે કરો છો તે રીતે મા દુર્ગાનું પૂજન કરી લેજો. મા લક્ષ્મીને જ્યારે આ ફૂલ અર્પિત કરશો ત્યારે તેમની પાસે પ્રાર્થના કરજો કે હે ધનની દેવી મા લક્ષ્મી, આપ શ્રી હરિવિષ્ણુ સહિત મારા ઘરમાં આવો અને પોતાની કૃપા અમારા પર વરસાવો. નિર્ધનતા, ધનની કમી, પૈસાની તંગી, જેટલી પણ સમસ્યાઓ છે પૈસાને લઈને તેમને આ દૂર કરી દો. એટલી પ્રાર્થના માને કરી લેજો. ગુલાબના ફૂલ સાથે આ 2 લવિંગ તેમને અર્પિત કરી દેજો. અને પછી જોજો તમારા ઘરમાં કેવી રીતે પૈસા આવે છે અને કેવી રીતે પૈસા ટકે છે. ગુલાબનું ફૂલ જે મા લક્ષ્મીને ખૂબ પ્રિય હોય છે
આમ તો તેમને કમળનું ફૂલ ખૂબ પ્રિય છે, પરંતુ કમળનું ફૂલ આસાનીથી મળતું નથી. લાલ રંગનું જ ગુલાબનું ફૂલ હોય છે. આ પણ માં લક્ષ્મીને ખૂબ જ પ્રિય હોય છે. તો ગુલાબનું ફૂલ તમારે લેવાનું છે, કારણ કે તે તમને આસાનીથી મળી જશે. અને લવિંગ સાથે જ્યારે તમે ગુલાબનું ફૂલ માને અર્પિત કરશો, તો તમને તમારા જીવનમાં જે વિચારી પણ નહીં શકતા તમે તમારા જીવનમાં જે વિચારી પણ નહીં શકતા ને તે પણ તમને મળી જાય છે. તો ધન તો એટલું મળશે કે તમે સંભાળી નથી શકતા. જ્યારે એકવાર માની કૃપા થઈ જાય છે, જરૂરથી નવરાત્રિમાં આ બીજો ઉપાય કરજો અને પછી જોજો તમારા ઘરમાં કેવી રીતે સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે. એવા ઘરને ક્યારેય માં લક્ષ્મી છોડીને નથી જતા. સાથે સાથે નવરાત્રિના જેટલા પણ દિવસો બચ્યા છે ને, તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર દીવો જરૂર પ્રગટાવવાનો છે. ચાલો વાત કરી લઈએ હવે ત્રીજા ઉપાયની. જુઓ, દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમના ઘરમાંથી બીમારીઓ દૂર રહે. ક્યારેય બીમારીઓ ઘરમાં પ્રવેશ ન કરે, કારણ કે બીમારીઓ ઘરમાં આવે છે તો ધનની બરબાદી થાય છે, વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ થાય છે અને આખો પરિવાર પરેશાન રહે છે. કારણ કે પૈસા ગમે તેટલા હોય, પણ જો ઘરમાં કોઈ બીમાર છે તો તે બધો પૈસો નકામો જ હોય છે. હવે કરવાનું શું છે? તમારે નવરાત્રિમાં માને મધ અર્પિત કરવાનું છે. મધ જ્યારે તમે માને અર્પિત કરો છો, મા દુર્ગાને મધ અર્પિત કરો છો, કારણ કે મા દુર્ગાના જ 9 સ્વરૂપ છે. 9 માતા જે છે તે મા દુર્ગાનું જ સ્વરૂપ છે. તો કોઈ પણ દિવસે તમે મા દુર્ગાને મધ અર્પિત કરો, તેમની પાસે પ્રાર્થના કરો, સાથે સાથે થોડા પતાસા પણ અર્પિત કરી દો કે મારા જીવનની જે બીમારીઓ છે, જે કષ્ટ છે, તેમને આપ દૂર કરજો. તો નવરાત્રિમાં આ ઉપાય પોતાના ઘરે જ તમે કરી શકો છો. માને મધ જરૂર અર્પિત કરો, થોડા પતાસા કે સાકર અર્પિત કરો. પછી જુઓ, પતાસા અને ખાંડ ધનને વધારવાનું કામ કરે છે. મધનો ઉપાય તમને હંમેશા બીમારીઓથી સુરક્ષિત રાખે છે. તો આ ઉપાય કરો અને પછી જુઓ તમારા ઘરમાં કેવી રીતે સુખ સમૃદ્ધિ વધે છે અને હંમેશા માટે તમે સ્વસ્થ રહેશો. તો હવે વાત કરી લઈએ આગળના મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી ઉપાય વિશે. તો મિત્રો, જો તમે પણ તમારા જીવનમાં ધનને લઈને હંમેશા પરેશાન છો, બીમારીઓને લઈને પરેશાન છો, તો કાળા મરીના ખૂબ જ નાના ઉપાય તમારે કરવાના છે. કારણ કે કાળા મરી જે છે તે પૈસા ખેંચવાનું કામ કરે છે. કાળા મરીના એટલા ચમત્કારિક ટોટકા અને ઉપાય હોય છે કે જે વ્યક્તિ કાળા મરીથી કરેલા ઉપાય કરી લે છે, તે વ્યક્તિના જીવનમાં પછી ધનની કમી નથી રહેતી અને તે વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ વધારે ધન પ્રાપ્ત કરે છે. પૈસાને લઈને તેનો આખો પરિવાર ક્યારેય પણ પરેશાન નથી થતો. તો તમને જણાવી દઈએ કે કાળા મરીના જે ટોટકા હોય છે તે તમારા જીવનની મોટામાં મોટી પરેશાનીઓને દૂર કરી શકે છે. સાથે સાથે તમારા જીવનમાં તમારે કેટલીક સુખ સમૃદ્ધિ તે આપે છે. જો તમે આ ઉપાયને સાચી રીતે કરી લો છો, પછી તમારા જીવનમાં તમારા ઘરમાં ક્યારેય ગરીબીનો વાસ નથી હતો, ન દરિદ્રતાનો વાસ હોય. સાથે સાથે તમારા ઘરમાં હંમેશા જે લોકો છે, જે તમારા ઘરના સભ્યો છે, તે પ્રસન્ન રહેશે અને તમારા ઘરમાં જે પૈસો છે તે વધતો જ જાય છે. ધનની આવક વધતી જાય છે. ધન આવવાના સ્ત્રોત તમારા જીવનમાં આવતા જાય છે, ખુલતા જાય છે. સાથે સાથે તમે જોશો કે કોઈ પણ તમે કામ કરશો, તમારું તે કામ 101% બનતું જાય છે. જ્યારે તમે કાળા મરીના નાના ઉપાયો કરી લો છો, તો તમે બધા જાણો છો કે કાળા મરી લગભગ બધા લોકોના રસોડામાં મળી આવે છે. કાળા મરી જે રીતે તમારા ખાવાનો સ્વાદ વધારે છે, જે રીતે કાળા મરી તમારી સહનતાનો સ્વાદ સારો કરી દે છે, તમારી સેહતને સરસ કરી દે છે, તે જ રીતે
તમારા જીવનના દુઃખોને દૂર કરીને તમારા જીવનને ખૂબ જ સરસ બનાવી દે છે. જ્યારે તમે કાળા મરીના ઉપાય કરો છો તો કાળા મરીના જે ટોટકા હોય છે તેમનું ખૂબ જ વધારે મહત્વ બતાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્રમાં આજના વિડીયોમાં અમે તમને બતાવીશું કાળા મરીના એવા ઉપાય જેનાથી તમે તમારી મોટામાં મોટી ઈચ્છા અને મનોકામનાને તો પૂરી કરી જ લેશો. સાથે સાથે જો તમારા ઘરમાં તમારા જીવનમાં કોઈ નજર દોષ હશે તે પણ દૂર થઈ જશે અને તમને પાછી તમારા જીવનમાં ક્યારેય પણ ધનને લઈને પરેશાન નહીં થવું પડે અને તમારા ઘરના જેટલા સભ્યો છે તે હંમેશા પ્રસન્ન રહેશે. તો ચાલો મિત્રો જલ્દીથી વાત કરી લઈએ પહેલા ઉપાયની. કયો છે મિત્રો તે પહેલો ઉપાય જે તમારે કાળા મરીથી કરવાનો છે? જુઓ મિત્રો, પહેલો ઉપાય જે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ, આ ઉપાય કરવાથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત થઈ જશે. મતલબ તમારા ઘરમાં પૈસા આવવાના શરૂ થઈ જશે, ધન રોકાવાનું શરૂ થઈ જશે અને ધન વધવાનું શરૂ થઈ જશે. કારણ કે ધન ક્યારેક શું થાય છે કે ગમે તેટલી મહેનત કરી લો, ગમે તેટલું કાંઈ પણ કરી લો પણ ધન વધતો નથી, ધનમાં વૃદ્ધિ થતી નથી. વેપાર ચાલે છે પણ એટલો નથી ચાલતો જેટલો આપણે ઈચ્છીએ છીએ, એટલું આપણી મહેનતનું ફળ આપણને નથી મળતું જેટલું આપણે ઈચ્છીએ છીએ. તો જો તમે પણ તમારા જીવનમાં ખૂબ મહેનત કરો છો પણ તમને તમારી મહેનતનું ફળ એટલું મળતું નથી જેટલું તમે ઈચ્છો છો, તમારું ધન વધતું નથી, ખૂબ પૂજાપાઠ કરીને તમે જોઈ લીધું, ઉપાય કરીને જોઈ લીધા પણ લાભ નથી થઈ રહ્યો, તો તમારે કાળા મરીનો આ નાનકડો ઉપાય કરવાનો છે. તો જુઓ, સૌથી પહેલા તમને જણાવી દઈએ કે જો તમારા જીવનમાં તમારા ઉપર કોઈ પણ નજર દોષ છે, કારણ કે ક્યારેક વ્યક્તિને નજર દોષ લાગી જાય છે અને જ્યાં સુધી તમારા ઉપર નજર દોષ રહેશે, તમારી આસપાસ નકારાત્મક ઉર્જા રહેશે, ક્યારેય પણ તમે તમારા જીવનમાં સફળતાને પ્રાપ્ત નહીં કરો. ધનહાનિ તમને હંમેશા થતી રહેશે. તો સૌથી પહેલા તમારે નજર દોષને દૂર કરવાનો છે. કારણ કે જેવો નજર દોષ દૂર થશે, તમે જોશો કે ધન તમારા ઘરમાં આવવાનું શરૂ થઈ જશે અને આર્થિક પક્ષ જે તમારો છે ને તે ખૂબ જ મજબૂત થઈ જશે. કારણ કે નજર દોષ છે જે તે વ્યક્તિને જીવનમાં આગળ વધવા નથી દેતો. સફળતા તે વ્યક્તિને પોતાના જીવનમાં પ્રાપ્ત થતી જ નથી. તો તમારે ઉપાય કરવા માટે શું કરવાનું છે? જુઓ, તમારે માત્ર ને માત્ર કેટલાક કાળા મરીના દાણા લેવાના છે. 5 દાણા લેવાના છે કાળા મરીના. તો આ કાળા મરીના દાણા જે છે તે ધનને ખેંચીને તમારા જીવનમાં લાવે છે. હવે કેવી રીતે તમારે શું કરવાનું છે? 5 કાળા મરીના દાણા લેવાના છે અને તેને તમારે પોતાના માથા ઉપરથી 7 વાર ફેરવવાના છે. કેટલી વાર? 7 વાર ફેરવવાના છે 5 કાળા મરીના દાણાને. અને લઈ જવાના ક્યાં છે? તો કોઈ પણ 4 રસ્તા પર તમારા ઘરની આસપાસ જે 4 રસ્તા હોય, 4 રસ્તા તેને કહેવાય છે. જ્યાં 4 રસ્તા હોય, તમે બધા આ વાત જાણતા હશો. તો 4 રસ્તા પર તમારે જવાનું છે. હવે તમે શું કરશો? 4 દિશાઓમાં તમારે એક કાળો મરીનો દાણો ફેંકવાનો છે. 4 દિશાઓમાં, ઠીક છે ને? હવે 4-5 દાણા લીધા હતા તમે, એક દાણો હજી પણ તમારી પાસે બચ્યો, તેને તમે શું કરશો? ઉપર હવામાં તમારે ઉછાળીને આકાશની તરફ ફેંકી દેવાનો છે. ઠીક છે ને? હવે તમે શું કરશો? જ્યારે આટલો ઉપાય કરી લેશો, તમારે સીધા પોતાના ઘરે આવી જવાનું છે. ન આજુબાજુ, ન પેલી બાજુ, ન ડાબે, ન જમણે, ક્યાંય પણ તમારે વળીને નથી જોવાનું. સીધા તમારે પોતાના ઘરે આવીને જ રોકાવાનું છે. ઠીક છે ને? તો આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો. રવિવારે કરી શકો છો, શનિવારે કરી શકો છો, સોમવારે કરી શકો છો, કોઈ પણ દિવસે કરી શકો છો.
આ ઉપાય તો તમારે જ્યારે આ ઉપાય તમે કરશો, બધા નજર દોષ તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે. કોઈ પણ નકારાત્મક ઉર્જા તમારી આસપાસ નથી રહેતી અને ત્યાર પછી તમારો આર્થિક પક્ષ જે છે તે ખૂબ જ મજબૂત થતો જાય છે. ધન તમારા હાથમાં આવવાનું શરૂ થઈ જાય છે. નોકરી જો શોધી રહ્યા છો, નોકરી ખૂબ જ જલ્દી મળી જાય છે. ટૂંકમાં તમે તમારા જીવનમાં જે પણ કામ કરશો ને તેમાં તમને સફળતા મળવા લાગશે. જ્યારે આ ઉપાય તમે 4 થી 5 વાર કરી લેશો, જેમ કે માની લો તમે રવિવારના દિવસે કર્યો તો 5 રવિવાર કરી લો. હવે માની લો તમે આ શનિવારના દિવસે કર્યો તો 5 શનિવાર કરી લો. 5 શનિવાર કરીને જોજો, તેનાથી પહેલા તમને તેનું પરિણામ મળી જશે. જુઓ, કોઈ પણ ઉપાય જ્યારે આપણે પૂરી સાચી શ્રદ્ધા સાથે સાચી રીતે કરીએ છીએ ને તો તે ઉપાય તમારો જરૂર સફળ થાય છે. તો આ ઉપાય તમે જરૂર કરજો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.